સ્ટોક માટે એસબીઆઈ લાઈફ પર એક સોમિલ વ્યૂ લઈએ. 0.5% વધુ મજબૂત છે સ્ટોક. એસબીઆઈ લાઈફ જે એક મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે 1835ના લેવલ્સ પર, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? તમે મને પૂછો છો? જી સોમિલ. એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ આ બે બહુ જ સારા લાગે છે, પણ અત્યારે ઇન ધ વેરી શોર્ટ ટર્મ એક રેન્જમાં છે. જેવી રીતે પહેલા આપણે એચડીએફસી લાઈફની બારામાં વાત કરી, એવી રીતે સેમ વેરી સિમિલર એસબીઆઈ લાઈફ પણ બહુ જ સિમિલર છે. અને આનો જે રેન્જ છે એ નીચેમાં 1760 નો લોઅર એન્ડ છે અને ઉપરમાં 1900 નો અપર એન્ડ છે. મને લાગે છે કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ આ 1790 ની આસપાસ એક સ્ટોપ લોસ રાખી અને શોર્ટ ટર્મમાં ટ્રેડ કરી શકાય 1865 ના ટાર્ગેટ માટે, અને બીજો ટાર્ગેટ ઉપરમાં 1890 નો રહેશે. એટલે શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવું, પણ જેની પોઝિશન લાંબા ગાળા માટે હોય યા મીડિયમ ટર્મ માટે હોય એને ઉભા રહેવું. અને ઇનફેક્ટ અહીંયાથી આપણે એડ પણ કરી શકીએ છીએ, પણ મારો પ્રિફર્ડ પિક એચડીએફસી લાઈફ રહેશે. બંને પર આપણે ચર્ચા થઈ હતી ને એસબીઆઈ લાઈફ માટે તો 1865-1890ના એક લેવલ્સ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદના સ્ટોક જે અહીંથી ધ્યાનમાં આવી રહ્યા છે અત્યારે, આયશા મોટર્સ 5% ખરીદદારી છે. સોમિલ, વ્યૂ લઈએ આપની પાસેથી આયશા મોટર્સમાં, પરંતુ જે ડેઝ લો હતા ત્યાંથી ઓવરઓલ આ સેક્ટરના સ્ટોક્સ અત્યારે સુધરી રહ્યા છે, પરંતુ આયશા મોટર્સ જોવા જઈએ ચાર્ટિકલી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આયશા મોટર્સ અપ ટ્રેન્ડમાં છે. ઓટો સ્ટોક્સ બહુ જ સારા લેવલ્સ પર છે. શોર્ટ ટર્મમાં ટ્રેડ ન કરવું, જે ઓલરેડી પોઝિશનમાં છે એને હોલ્ડ કરી રાખવું. આયશા મોટર્સમાં જે સ્ટોપ લોસ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ એ 6750 ની આસપાસ છે. એટલે એનો એક સ્ટોપ લોસ રાખી અને પોઝિશન હોલ્ડ કરવી. મને લાગે છે કે બહુ સારું ઉપરમાં હજી સારા લેવલ જોવા મળશે. 7050 અને 7100 સુધીના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. પણ જેનું પોઝિશનલી છે એ બહુ ઉપરના લેવલ જોવા મળશે. પણ સ્ટોપ લોસ સ્ટ્રીક રાખો, હંમેશા ટ્રેલ કરીને ચાલુ, કેમ કે આને બહુ સારી રેલી દેખાડી છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સ. અને આખી રેલીનું અગર આ થોડુંક એવું રિટ્રેસમેન્ટ થશે, યા તો પછી આની અંદર ટાઈમ વાઇઝ કરેક્શન થશે, તો આની અંદર ઊભા ન રહેવું, સ્ટોપ લોસ ટ્રિગર કરીને નીકળી જવું. એક વ્યૂ આયશા મોટર્સ માટે ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે. અન્ય સ્ટોક અમુક ઘટી રહ્યા છે, એમાંથી એફએમસીજી ઓવરઓલ જોઈએ. સોમિલ, ટાટા કન્ઝ્યુમર ટોપ નિફ્ટી લૂઝરમાં, ફોલોડ બાય નેસ્લે ઇન્ડિયા, જ્યાં એક આપણને ઘટાડો બનતો જોઈ રહ્યા છે. કઈ રીતે બંને કંપનીઓમાં આ ઘટાડે અત્યારે બંને સ્ટોક્સમાં શું કરવું જોઈએ? લગભગ આપણે જોઈ રહ્યા છીએ બંને ડેઝ લો પર છે, ટાટા કન્ઝ્યુમર, નેસ્લે. ટાટા કન્ઝ્યુમર અગર તમે જુઓ તો એક સારા રેન્જમાંથી ઉપર નીકળ્યો છે, પણ થોડાક ટાઈમમાં લાસ્ટ અગર તમે જુઓ તો 1-1.5 મહિનાની અંદર જે બોટમ બનાવ્યું હતું 1030 ની આસપાસ, અને એની પછી જે હાઈ બનાવ્યું 1144, આ થોડીક રેલી થઈ ગઈ છે. અને હવે એની માટે આ એક નાનું રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે. ઓવરઓલ બાયસ પોઝિટિવ છે, વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવાની. જે 200 ડેલી મૂવિંગ એવરેજ છે ટાટા કન્ઝ્યુમર્સમાં, એ 1070 પર છે. એની આસપાસ એક સ્ટોપ લોસ રાખો અને આની અંદર લોંગ બનાવી રાખવું. ઉપરમાં મને લાગે છે કે 1200 સુધીના ટાર્ગેટ્સ આની અંદર અચીવેબલ છે ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક. એની ઉપર અગર સસ્ટેન થાય છે તો પછી મને લાગે છે કે 1250 ને 1270 સુધી આ સ્ટોક જઈ શકે છે. 1250-1270 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. સ્ટોક પર બનતો જોઈ રહ્યા છે. રુચિત, અદાની પર હમણાં ચર્ચા પણ કરી રહ્યા હતા, સોમિલ સાથે અમુક સ્ટોક્સ પર વાત કરી. આપની પાસેથી વ્યૂ લઈએ. અદાની ટોટલ ગેસ, જે અત્યારે ટોપ વોલ્યુમ બેઝડ ગેનર ઇનિંગ કાઉન્ટર આપણે જોઈ રહ્યા છીએ. અદાની ટોટલ ગેસ અને અદાની પાવર, 6.5% ખરીદારી અદાની પાવરમાં. ટોટલ ગેસ અત્યારે લગભગ 9-10% એક મજબૂતી બતાવી રહ્યું છે. આ બંને પર કઈ રીતે વ્યૂ આપશો રુચિત? ખાસા વખતથી અડાની ગ્રુપના સ્ટોક્સમાં આપણે જોયું છે કે ફ્રેશ બાઇંગ ઇન્ટરેસ્ટ એટલું નહીં જોવા મળ્યું હતું, અને સ્ટોક્સમાં એટલી કોઈ અમુક અડાની પોર્ટ્સને પાવરને છોડીને બીજા બધા સ્ટોક્સ ઘણા બીટન ડાઉન છે કમ્પેર ટુ જે પ્રીવિયસ તેજીમાં સ્ટોકમાં હાઈઝ બનાવ્યા હતા. સો આઈ થિંક આ ન્યૂઝના કારણે એક શોર્ટ ટર્મના પુલબેક રહી શકે છે. વેધર આ સસ્ટેનેબલ લોંગ ટર્મ અપટ્રેન્ડમાં કન્વર્ટ થશે એ આજે એક દિવસના મૂવથી ગેસ કરવાનું ઘણું ડિફિકલ્ટ છે. પણ યસ, મોમેન્ટમ પર્સપેક્ટિવ આઈ થિંક આ પુલબેક રહેશે, અને અડાની ટોટલ ગેસમાં 700 આસપાસ નેક્સ્ટ રેઝિસ્ટન્સ, એટલે ત્યાં સુધી જઈ શકે છે. પણ એક આઉટ પરફોર્મન્સ મને લાગે છે કે અડાની પાવર વિધિન ધ સ્પેસમાંથી આગળ સસ્ટેનેબલ બેસિસ ઉપર અડાની પાવર બતાડી શકે છે. કેમ કે આ સ્ટોક એક સતત હાઈ ટોપ હાઈ બોટમનો સ્ટ્રક્ચર રિસન્ટ કરેક્શનમાં બનાવવાનું ચાલુ કર્યું છે, અને 600 ની આસપાસ આ સ્ટોકે પોઝિશનલ
પોઝિશનલ બેસિસ ઉપર ઘણા સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બનાવી દીધા છે. જે ટેકનિકલ પોઝિશનલ ટાર્ગેટ્સ આવી રહ્યા છે 760 ની આસપાસ છે, જે રિસ્ક રિવોર્ડ રેશિયો તો પણ અત્યારે ફેવરેબલ છે. સો આઈ થિંક આ ગ્રુપના સ્ટોક્સમાં ફ્રેશ મોમેન્ટમ ડેફિનેટલી બિલ્ટઅપ શોર્ટ ટર્મ માટે તો એટલીસ્ટ થઈ શકે છે. અડાની પાવર છે ત્યાં આઉટ પરફોર્મન્સ એક્સપેક્ટ કરવું જોઈએ. આઉટ પરફોર્મન્સ અદાની પાવર આપી શકે છે અને અદાની ટોટલ ગેસ માટે 701 લેવલ્સ પણ ધ્યાનમાં રાખી શકો છો. સોમિલ, ભારતીય એરટેલ ડેઝ હાઈ અત્યારે બનાવ્યા છે અને ડેઝ લોથી જે 1927ના હતા ત્યાંથી ખાસી ખરીદદારી ડેઝ હાઈના લેવલ પર મજબૂતી વધી રહી છે ભારતીય એરટેલમાં, પરંતુ ચાર્ટ વાઇઝ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતી એરટેલ ડેફિનેટલી ધ ટોપ પિક. અગર લાર્જ કેપમાં અગર તમે જોવા જાઓ તો ભારતી ઇઝ ઇન ધ અપ ટ્રેન્ડ અને વન ઓફ ધ બેસ્ટ સ્ટોક્સ વોઝ આઉટ પરફોર્મ્ડ. અને અહીંયાથી મને લાગે છે કે પાછો નવો હાઈ બનશે. 2015ની આસપાસના પહેલા ટાર્ગેટ્સ હશે એની ઉપર મને લાગે છે કે 2200 સુધી આ સ્ટોક જઈ શકે છે. એટલે મારા ટાર્ગેટ કાફી ઉપર છે. નીચેમાં જે સ્ટોપ લોસ આપણે રાખવાનો છે એ 1870ની આસપાસનો એક સ્ટોપ લોસ રાખવાનો અને આની અંદર બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી. આની અંદર શોર્ટ ટર્મ પણ તમે ટ્રેડ કરી શકો છો. અત્યારે આની અંદર એક મીડિયમ ટર્મ પોઝિશનલ વ્યૂ પણ લઈ શકો છો અને લોંગ ટર્મ તો આપણે ઉભા રહેવાનું જ છે. વ્યૂ ઘણો પોઝિટિવ ભારતીય એરટેલ પર 1870નો સ્ટોપ લોસ, 2050 2200ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને ભારતીય એરટેલ પર. તો એ સાથે